નમસ્કાર, હું પ્રવીણ. શું ધ્વનિ પ્રદૂષણ સામે સત્તાવાળાઓ અને તંત્ર બહેરું છે? કંઈ ફરક નથી પડી રહ્યો. નિયમો ઘડાયા છે ઇસ્ત્રી ટાઈટ, પરંતુ અમલવારી શૂન્ય છે. આજકાલ જે પ્રકારની પરિસ્થિતિ મોડી રાત સુધી ચાલે છે, કોઈ પણ લિમિટ વગર લાઉડસ્પીકર વગાડો, દરેક પરિવાર ત્રાસ સહન કરતા રહે. કહે તો પણ કોને કહે? કદાચ આ જ પરિસ્થિતિ કોઈ મંત્રી, કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય અથવા મેયરના બંગલા બહાર બની હોય તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈને પણ અંદાજો આવી જાય કે નિયમ છે, આપણે કડકાઈથી અમલવારી કરાવવાની છે. પણ જનતા જાય તો ક્યાં? આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે હાઈકોર્ટે કડક અવલોકન કર્યું છે, ટકોર કરી છે કે ધ્વનિ પ્રદૂષણ જે થઈ રહ્યું છે તેમને અટકાવવા માટેના જે નિયમો છે એ નિયમોની અમલવારીમાં તંત્ર અને સત્તાવાળા સદંતર નિષ્ફળ ગયા છે. 2 અઠવાડિયામાં સરકાર રિપોર્ટ દાખલ કરે કે તમે પગલાં શું ભર્યા. પણ તમે કહેશો કે હાઈકોર્ટ તો વારંવાર ટકોર કરતી રહે. માર્ચ 2023ને યાદ કરીએ ત્યારે પણ કડક આદેશ કર્યો હતો, ટકોર કરવી પડી રહી હતી. અરે અરજીકર્તાઓને જવું પડી રહ્યું છે હાઈકોર્ટ સુધી કે સાહેબ નિયમ છે એની અમલવારી કરાવો. 65 ડેસિબલથી વધારે લાઉડસ્પીકર ન વગાડી શકાય, ડીજેનું નિયંત્રણ ડીજે ન વગાડી શકાય, પણ વગાડાઈ રહ્યું છે, પપુડીઓ વાગી રહી છે. અટકાવશે કોણ? નિયમોનું પાલન કરવાની જવાબદારી કોની? આ ત્રાસ દરેક શહેરોમાં છે, બોલવાવાળું કોણ છે? હાઈકોર્ટ ટકોર કરે ત્યારે શું આ નિયમોનું પાલન થાય? આ સવાલ સાથે ચર્ચામાં આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે. અમારા સહયોગી અને સિનિયર પત્રકાર દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાયા છે. ટૂંક સમયમાં ડૉક્ટર વસંત પટેલ જોડાશે. દક્ષેશભાઈ, માર્ચ 2023નો એટલા માટે ઉલ્લેખ કર્યો કે 1 વર્ષ પહેલાં જ હાઈકોર્ટે આ મુદ્દે કડક ટકોર કરી હતી. હવે બે અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે સરકાર પાસેથી કે તમે દાખલ કરો રિપોર્ટ કે તમે પગલાં શું લીધા. મતલબ કે આમ જનતા શું રામ ભરોસે છે? જો ધ્વનિ પ્રદૂષણ થાય તો અટકાવાય કેટલું છે? પગલાં કેવા લેવાય છે? ઉદાહરણ બેસાડાય છે દાખલારૂપ? પ્રવીણ, સૌથી પહેલાં તો આપણને બીજા છાપાઓ કે ચેનલની જેમ એવી ક્રેડિટ લેવાની ટેવ નથી કે અમારી ઇફેક્ટ. 15 દિવસ પહેલાં આપણો રવિવારનો કાર્યક્રમ હતો અને એમાં હાઈકોર્ટના એડવોકેટ પણ હતા અને લીગલ વિભાગના કેટલા બધા સિનિયર લોયર્સ અને ઇવન જજીસે આપણો કાર્યક્રમ જોયો છે. વી આર નોટ સેઇંગ કે આનું પરિણામ છે, પણ એટલીસ્ટ જે અહીંયાથી જે કંઈ પણ થાય છે એની ગંભીર નોંધ લેવાય છે, એટલી આપણી ચેનલની સિન્સિયરિટી છે. રહી વાત હાઈકોર્ટના એક આ ડિરેક્ટિવની, આ લોકોને જે લોકો આ કરી રહ્યા છે અવાજ કઈ ભાષામાં કેવું એ આપણને હવે ખબર પડતી નથી, કારણ કે હાઈકોર્ટ અને આપણે જેટલી કહી શકાય એ ભાષામાં એ લોકોને સમજાવીએ છીએ, પણ આ લોકોને કોઈ અસર થતી નથી. 1 વર્ષ પહેલાં કડક ડિરેક્ટિવ હતો, કોઈ જ અમલ થયો નહીં. જ્યાં આગળ રાત્રે મોડા સુધી વાગતું હોય, કોઈ ફોન કરે, કોઈ જાય નહીં અને જાતે કોઈ કહેવા જાય તો એમ કે આ જો તમારા એરિયાના સબ ઇન્સ્પેક્ટર જ જબ્બો પહેરીને નાચી રહ્યા છે. આ સ્થિતિ હતી ને આ રિયલ એક્ઝામ્પલ છે. તમે મેયર કે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે સત્તાવાળાઓને કહો આ રીતનું છે તો હસીને એમ કહે છે આ અમારો કમાઉ દીકરો છે, આ હોલ આ બંધ નહીં થાય, તમે મકાન વેચીને જતા રહો. તો આવા નફ્ફટ તત્વોને એવું કહેવું છે હવે કે ચલો વેચીને જતા રહે, એક શરત કે આ મકાન આ એરિયાના એક્ઝિસ્ટિંગ ભાવ પ્રમાણે તમારે જ લેવું પડશે અને તમારે અહીંયા રહેવું પડશે, આ બંધ કરાયા વગર. બરાબર છે? કારણ કે શાસ્ત્રોમાં કીધું છે કે મગરની ચામડીને ભેદવા માટે જે માણસ ખાવ બની ગયો એને મિસાઇલ જ મારવી પડે, ટાંકણીથી અસર ના થાય. અને આ નફ્ફટ લોકોને કોઈ અસર થઈ નથી, થવાની નથી. અને આ સરકારને બહુ પ્રાસ બેસાડવાનો શોખ છે ને પ્રવીણ, કે 3 ટીન 3 ડીન 3 પિન 3 કે આમના 3 એન છે મ્યુનિસિપલ કોર્પોરેશનના: નફ્ફટાઈ, નિંભરતા અને નામક્કર. આ 3 એનના હાઈકોર્ટે 1 L 1 H 1 R અને 1 W થી ચિથરા ફાડી નાખ્યા છે. અને એ છે 1 L એટલે લેમ્બાસ્ટેડ. ડિક્શનરીમાં જોઈ લેજો, કારણ કે તમને આવડતું હોત તો તમે આ સુધી ગયા જ ના હોત, તમને નહીં ખબર પડે. શડપ. બીજો છે હેમર્ડ, એ પણ ખબર નહીં પડે, ડિક્શનરીમાં જોઈ લેજો. અને ત્રીજો છે રિપ્રિમેન્ડેડ, એ પણ નહીં ખબર પડે, કારણ કે તમારું સ્તર આ છે. અને આઈ એમ સોરી ટુ સે ધીસ. જો તમારું સ્તર આ સમજવાનું હોત તો હાઈકોર્ટે આ કહેવું ના પડ્યું હોત. અને 1 W એટલે ફાઇનલ વોર્નિંગ. હજી પણ સુધરી જાઓ, નહીતર એક દિવસ આવશે કે વાઇકેરિયસ લાયબિલિટી, ડેરિલિક્શન ઓફ ડ્યુટી અને લો ઓફ ટોર્ટ્સ. કદાચ આ કોઈ શહેરનો મેયર કે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન કે કમિશનર પણ હાઈકોર્ટ દ્વારા જેલ ભેગો થાય. હજી સમજી જજો, કારણ કે
જે નાગરિકો શાંતિથી રહે છે, તમામ ટેક્સ ભરે છે, એને બાનમાં લેવાનો તમને કોઈ જ અધિકાર નથી. સવારમાં 8 વાગ્યાથી ઢોલ ચાલુ થાય, પછી ડીજે ચાલુ થાય, પછી નાકમાંથી ભયાનક અવાજે કોઈ બેન્ડવાજાવાળો ગાવાનું ચાલુ કરે, તમે નાના રસ્તા ઉપર ટ્રાફિકથી જામ કરી દો, એમ્બ્યુલન્સ પર ના નીકળી શકે. લોકોને એમ થાય કે હાસ પત્યું રાત્રે 10 વાગે, ત્યાં ડેકોરેટર વાળો આવે, એનો સામાન ભરે, એ જાય 11 વાગે, ત્યાં સવારના ફંક્શન વાળો ડેકોરેટર વાળો આવે, વાસણો પછાડે, લાકડા પછાડે, પાઇપો પછાડે. એટલે 24 કલાક સુધી આખી લગ્નની સિઝનમાં આજુબાજુના 5000 લોકોએ વગર કારણે જાગવાનું. આનાથી મોટું નિંભર, નામકર કે નફ્ફટ તંત્ર કયું હોય? અને એમાં પણ મોટું ક્રિમિનલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ ગુજરાતના તમામ કોર્પોરેશનો છે. કારણ કે ખાનગી પ્લોટવાળા કરે એને તમે લાલચું કહી શકો, તમે તો નિયમ બનાવનાર છો, તમે કઈ રીતે આ રીતે ચલાવી શકો? સૌથી મોટા લાલચુ અને નફ્ફટ તમે છો. એટલે હજી પણ સમજી જાઓ, નહીતર વર્સ્ટ ડેઝ આર કમિંગ ટુ. અને બીજું પ્રવીણ, કે આ રીતે પ્રજાને બાનમાં લેવાનો, સિવિલાઇઝ સોસાયટી, જ્યારે આપણે ડેવલપ કન્ટ્રીની વાત કરીએ છીએ તો 40-50 માળ ઊંચા ડામચિયા ઊભા કરી દો, એ વિકાસ નથી. વિકાસ એ છે કે પીપલ ફર્સ્ટ, લોકો પહેલા, સૌથી પહેલા લોકોના સવારથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધીના જીવનમાં તમે કઈ શાંતિ કે ચેન આપ્યા, કઈ પ્રોગ્રેસ આપી, એ છે. તમે 40માં માળે પેન્ટ હાઉસમાંથી ડોકાચિયા કરતા કરતા પડ્યા એ નહીં. ધીસ ઇઝ રબેશ, ધીસ ઇઝ નોનસેન્સ અને એબ્સોલ્યુટલી ડિસગસ્ટિંગ. બીજી વાત પ્રવીણે કહું કે વિકાસની કઈ વાતો છે? તમે જ્યારે તમારો નાગરિક સૂઈ ના શકતો હોય, કોઈ પરીક્ષા હોય, કોઈ માણસ બાયપાસ કરાવીને રજા આપી હોય, કોઈ ડોક્ટર 5 સર્જરી કરીને રાત્રે બહાર આવ્યો હોય, ઘેર આવ્યો હોય, કોઈ મિલિટરીનો માણસ 6 મહિના બોર્ડર ઉપર આખી રાત જાગીને તમારા માટે જાગીને ઘેર આવ્યો હોય, એને તમે રાત્રે 12 વાગે સુવા ના દો, સવારે 7 વાગે ધડાકા કરીને ઉઠાડો ફટાકડાના. શટ અપ! શરમ આવી જોઈએ તમને. ઓકે, ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વસંતભાઈ, સ્વાગત છે આપનું. વસંતભાઈ, હાઈકોર્ટ તો ગયા વર્ષે પણ ટકોર કરી રહ્યું તો 2 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે, કાર્યવાહી શું કરી ધ્વનિ પ્રદૂષણ સામે? આ તો એવું થયું કે બાજુના પાર્ટી પ્લોટમાં કંઈક ચાલે છે, તમે 100 નંબર પર ફોન કર્યો, તમે થોડાક હાજર થવા મોડા થાવ કે પીસીઆર વેનને કહેવા જાવ કે ભાઈ આ રોજનું ન્યુસન્સ છે, ત્યાં પાર્ટી પ્લોટમાંથી સંચાલક આવીને 500ની 2 પત્તી પકડાવી જાય. અને આ વાસ્તવિકતા છે. પાર્ટી પ્લોટનું નામ નથી આપવું, વિસ્તારનું નામ નથી આપવું, ઘણાને માઠું લાગી આ તો 500ની નોટ કીધી, હવામાં ગોળીબાર કરી જાય. આ પરિસ્થિતિ છે વસંતભાઈ. અને હાઈકોર્ટે ફરીથી 1 વર્ષ પછી કીધું છે આ નફ્ફટ તંત્ર સુધરશે ખરા કે તંત્ર આ પ્રદૂષણ સામે બહેરું છે? કેમ કે જે ઇક્વિપમેન્ટ બને છે અને વપરાશકર્તાઓ છે, ઉત્પાદનકર્તાઓ છે, તમે ત્યાંથી જ અટકાવો, ગુનો બનવાની કેમ રાહ જોઈ રહ્યા છો? હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે અવલોકનમાં. અરે પ્રવીણભાઈ, આપણે જે આ ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ તો અત્યારે ઘણા બધા પ્રકારનું, તમે રોડ પર ટ્રાફિકનું, હોર્નનું, અને જે પાર્ટી પ્લોટની વાત કરી એ સામાજિક ધાર્મિક મેળાવડા, અને ઉપરાંત જ્યારે જે આ ડીજે વાળા હોય છે, જે ગાડીઓમાં અથવા તો ટેમ્પામાં જે ડીજે વગાડતા હોય છે, એનું તો જે ડેસિબલ હોય છે તો તમારા ઘરના વાસણો પડી જાય એટલું બધું એનું ધ્વનિ પ્રદૂષણ હોય છે, એટલા બધા વાઇબ્રેશન્સ હોય છે. એટલે આના લીધે પ્રજાની, જાહેર જનતાના હેલ્થ ઉપર ખૂબ જ ખરાબ અસરો પડતી હોય છે. પરંતુ એ ઇમિડિયેટ ઇફેક્ટ નથી હોતી, એટલે લોકો પણ એને કઈ ખબર પડતી નથી. બાકી આના લીધે બ્લડ પ્રેશર વધે, બહેરાશ આવતી હોય છે, સ્લીપ ડિસ્ટર્બન્સ થતું હોય છે. અને હમણાં જ આગળ જે વક્તાએ વાત કરી કે પાર્ટી પ્લોટની બાજુમાં હોય, રોજ રાત્રે મોડા સુધી ચાલે, સવારે બીજું આવી જાય. હવે મારું રહેઠાણ છે વસ્ત્રાપુર, જીએમડીસી ગ્રાઉન્ડની પાછળ. એટલે જીએમડીસી ગ્રાઉન્ડમાં એ લોકો ટેસ્ટિંગ રાત્રે 12 વાગ્યા પછી ચાલુ કરે, ટેસ્ટિંગ જ 12 વાગ્યા પછી ચાલુ કરે. અને આજુબાજુની બધી જ સોસાયટીઓ ડિસ્ટર્બન્સ સહન કરતી હોય છે. એટલે ચોક્કસ હાઈકોર્ટે જે પણ સંજ્ઞાન લીધું છે, માનનીય હાઈકોર્ટે, એ યોગ્ય છે. સરકારે આમાં કડકથી આનો અમલ કરવાની જરૂર છે. અને જેટલા પણ ડીજે વાળા છે ગુજરાતમાં, એ બધાનું ચેકિંગ કરી એની પાસે ડેસિમલ પ્રમાણે જે પરમિશન હોય એનાથી વધારે સાઉન્ડ સિસ્ટમ હોય તેને જપ્ત કરી દેવી જોઈએ. મારું તો આટલે સુધીનું સૂચન છે સરકારને. તો જ આનું ક્યાંક પ્રદૂષણ અટકી જશે. અને તમે ટ્રાફિકમાં સિગ્નલ ના ખુલ્યું હોય છતાં પણ કેટલા હોર્ન મારતા હોય પાછળથી, એને ખબર છે આગળ રેડ લાઇટ છે, છતાં પાછળ હોર્ન માર્યા કરતા હોય. આવા પણ નાગરિકો છે. એટલે સરકાર
અને નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. આપણા દીકરાના કે આપણા સગા સંબંધીના મેરેજ હોય તો આપણે પણ આ સમજવાની જરૂરિયાત છે પહેલા, કે ભાઈ આપણા ધ્વનિ પ્રદૂષણ કે આપણી મજા માટે બીજા કોઈના આરોગ્યને નુકસાન કરે. ઓકે, એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ એ પણ જાણવું જરૂરી છે કે ડેસિબલનો નિયમ શું છે. 65 ડેસિબલની જે વાત કરી રહ્યા છે અરજદાર, કે એનાથી વધુ તમે વગાડી ન શકો. રાત્રે 10 વાગ્યા પછી તમે જે લાગવગથી કે ગમે તેમ સહીઓ કરાવીને પરમિશન લાવો છો, પણ 10 થી 12 વચ્ચે તમે જે મન ફાવે તે વગાડો છો, તેને માપવા માટે, ચેક કરવા માટે, ઓબ્ઝર્વેશન માટે કોઈ છે ખરા? ચેક કરશે કઈ રીતે? તમે દારૂ પીધેલો છે કે નહીં, બ્રીથ એનાલાઇઝર હશે, ડેસિબલમાં કોને ગતાગમ પડશે, અને તમે આ પરિસ્થિતિમાં બસ પરમિશન આપી દીધી, જોવાવાળું કોઈ છે નહીં. પીસીઆર વાન તો હોતી નથી, હોય છે પણ પહોંચી નથી વળતા, એવું સ્થાનિક પોલીસ સ્ટેશનનું કહેવું છે. મહેકમ ઓછું છે સાહેબ, ભરતીની પણ તકલીફ છે ને, પણ સહન કરતા રહો ટેક્સ ભરીને. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ એક એક અવલોકન બંને ગેસ્ટ પાસે. રોકાઈશું બ્રેક માટે.
વેલકમ બેક. ધ્વનિ પ્રદૂષણ સામે બહેરું તંત્ર હાઈકોર્ટે કડક ટકોર કરી છે. 2 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા તમામ શહેરોમાં તમામ જગ્યાએ જે અનિયંત્રિત લાઉડ સ્પીકરો વાગે છે, ટ્રક ડીજે, આરટીઓના જે નિયમ છે એનો પણ ભંગ થઈ રહ્યો છે. પણ કાર્યવાહીમાં બાબુઓ સૂતા છે આરામથી, કે એમની ઘરની બહાર ડીજે નથી વાગી રહ્યું. દક્ષેશભાઈ પાઠક અને ડૉક્ટર વસંત પટેલ આપણી સાથે છે. બીજો રાઉન્ડ ટૂંકો હશે. દક્ષેશભાઈ, આમાં જે નિયમો બનાવાય છે એની અમલવારી નથી થતી. હવે નક્કી કઈ રીતે થશે? પહેલી વાત એક તરફ પાર્ટી પ્લોટ છે, બીજી તરફ આવા કમ્યુનિટી હોલ છે, અને ત્રીજી તરફ પ્રજાની એ પરેશાની જે રોજ વેઠે છે. 100 વાતની એક વાત, શહેરની હદમાં કે જ્યાં આગળ વસ્તી રહેતી હોય, શહેર કે ગામ કે ટાઉન ગમે તે, જ્યાં આજુબાજુ વસ્તી હોય ત્યાં આગળ જો કમ્યુનિટી હોલ ચાલુ રાખવો હોય તો ડેસિબલની લિમિટના નિયમો પણ નહીં ચાલે. કારણ કે તમે 65 ડેસિબલ કીધું એ આઈડિયલ સિચ્યુએશન છે. કોણ માપવા જવાનું છે? તમે અંદર ડીજેની અંદર જ મીટર લગાડી દીધા, તો એ વખતે વધારી દીધા. તમને બીજી ખબર છે કે મોટા ભાગના હોલની બહાર જે વોચમેન હોય છે ને એ લોકોનું એક મેળાપીપણું હોય છે કે 200 મીટરના અંતરે માણસ ઊભા રાખે છે. પોલીસની ગાડી આવે, કોઈ કમ્પ્લેન કરે, 200 મીટર દૂરથી ઇશારો કરી દે, ભાઈ અવાજ ઓછો કરો. પોલીસ આવે, ડેસિબલ 65 નહીં 5 ના હોય, પેલો અડધો કલાક રહીને જાય એટલે તરત તમારી ગાડીના કે ઘરના કાચ ફૂટવાના શરૂ થાય એવા અવાજ. એટલે આનો કોઈ આ દેશમાં જ્યાં સેલ્ફ ડિસિપ્લિન નથી ત્યાં ડેસિબલ મીટરનો મતલબ જ નથી. વન ઇઝ ફોર શ્યોર કે જ્યાં આગળ વસ્તી છે ત્યાંથી તમે હોલ દૂર લઈ જાઓ. અને અત્યારે જેટલા બી કોમ્યુનિટી હોલ છે સારા હેતુ માટે બનાવ્યા છે કે શહેરની પ્રજાને શહેરની અંદર 1000, 1200, 1500 હોલ હોય કે પ્રસંગો ત્યાં થાય, જવું ના પડે. પણ તમે આટલા વર્ષોમાં એની વેલ્યુ કરી નથી. નાવ યુ ડિઝર્વ ટુ ગેટ આઉટ. એટલે જોઈએ જ નહીં, દેટ્સ ઓલ. અને હવે તો વાત એ હદે વધી છે કે હવે લિટિગેશન ઉપર લિટિગેશન થશે અને ખાસ કરીને કોર્પોરેશનના સત્તાવાળાઓને ભયંકર રીતે સહન કરવું પડશે. એમાં કોઈ બેમત નથી. કારણ કે આ ટોર્ચર કેવું હોય છે કે તમને યાદ હોય તો મધ્યકાલીન સમયમાં સલ્તનતો અને રજવાડાઓમાં કોઈ ક્રિમિનલ પાસે ગુનો કબૂલ કરાવવા માટે 20 બાય 20 ફૂટનું નગારું બનાવતા હતા. એમાં એક બારણું હોય, એમાં એને નાખવાનો અને ઉપરથી 4 જણા ધડામ ધડામ વગાડે. પેલા એ ગુનો ના કર્યો તો અડધો કલાકમાં કબૂલ કરીને બહાર આવે. તો આવું એક નગારું બનાવડાવો અને જે વિસ્તારના કોર્પોરેટરો, કોર્પોરેશન કે ખાનગી હોલવાળાઓ માનતા ના હોય એને નગારામાં નાખો અને ઉપરથી એ વિસ્તારના નાગરિકો નગારું વગાડે, બારણું જ નહીં ખોલવાનું. આ દેશમાં અનફોર્ચ્યુનેટલી આ સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ લોકોને ભાન પડતું નથી કઈ રીતે ઉકળતો ચરુ છે. વન ફાઇન મોર્નિંગ યુ વિલ વેક અપ ટુ ફાઇન્ડ ધેટ વેર યુ આર. એટલે હજી પણ ચેતી જાઓ. હાઈકોર્ટે હજી સારી ભાષામાં કીધું છે. આપણા શોમાં જે હાઈકોર્ટના એક સિનિયર એડવોકેટ આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આની બહુ ગંભીર નોંધ લેવાઈ છે અને આ લોકો પોલીસ કે હાઈકોર્ટને ગણતા જ નથી. નાઉ વેઇટ ફોર ધ નેક્સ્ટ રાઉન્ડ ઇફ યુ ડોન્ટ ચેન્જ યોર સેલ્ફ. ઓકે વસંતભાઈ, આ બધું ખુલ્લેઆમ જગ જાહેર થઈ ગયું છે. હવે આ પ્રક્રિયામાં હેલ્થની તો વાત છે જ, એ કોઈ પૂછવા વાળું નથી કે નાનું બાળક છે. પ્રવીણ, બિફોર આઈ ફોરગેટ, કે જે તે શહેરના કે નાગરિક, શહેર, ટાઉન કે ગામડાના સરપંચ, નગરપાલિકા પ્રમુખ કે મેયર આવા એરિયામાં જ્યાં હોલ બંધ ના થતો હોય આવો, ત્યાં એ એરિયામાં એ પ્રાઇમ ભાવે મકાનો ખરીદીને ત્યાં રહેવા જતા રહે. શરતે કે હોલ બંધ ના થવો જોઈએ. ઓકે, એટલે એને પણ ખબર પડે કે કેટલું ટોર્ચર થઈ રહ્યું છે. પણ વસંતભાઈ, હેલ્થ, નાના બાળકો હોય, જે સિનિયર સિટીઝન હોય, ઘણી બધી બીમારીઓ હોય, આમાં એવું છે કોઈને બોલવું નથી. સહન જે થઈ રહ્યું છે થઈ રહ્યું છે. કોઈ કમ્પ્લેન કરે છે, છેક હાઈકોર્ટ સુધી જાય છે, ખુલ્લેઆમ થઈ રહ્યું છે. રોડ રસ્તા પર, પાર્ટી પ્લોટ પર, કમ્યુનિટી હોલ પર. શું કોઈની કોઈ જવાબદારી જ નથી? અથવા તો તમે ન બોલો, હાઈકોર્ટ ન જાઓ, ત્યાં સુધી આ ન્યુસન્સ અમે ચલાવતા રહીશું. એમ નિયમો છે, પણ નિયમો વોટ બેંકની સહુલિયત માટે છે. શું એ જરૂરી છે લોકોના સ્વાસ્થ્ય કરતા? જો નિયમો સરકાર હંમેશા બનાવતી હોય છે, ઘણીવાર હાઈકોર્ટની કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પછી સરકારને ખબર પડે કે ભાઈ આ નિયમ બનાવવા પડે ત્યારે બનાવે. પરંતુ સૌથી મોટી જવાબદારી, કારણ કે આ પ્રસંગ કોઈ દરેક વ્યક્તિના ઘરે આ બધા સામાજિક, ધાર્મિક, રાજકીય પ્રસંગો સમયાંતરે આવતા હોય છે. ત્યારે એક નાગરિક તરીકે આપણે પોતાએ પહેલા જવાબદારી સમજવાની જરૂર છે. મેં તમને પહેલા બી કહ્યું કે
સિગ્નલ બંધ હોય તો પણ પાછળથી પેલા હોર્ન મારતા હોય છે અમુક લોકો મૂર્ખાઓ. અને ડીજેમાં વધારે નાચવા, વધારે પેલો જોશ ચડે એના માટે ફૂલ ઓફ ડેસિબલમાં એ લોકો ખૂબ મોટા 4-5 હજાર વોટ્સના સ્પીકરો સાથે એ લોકો ડીજે સાઉન્ડ વાળા વગાડતા હોય. એટલે આ જે જવાબદારી સામાન્ય નાગરિકની પહેલી છે, એ પોતે સમજશે કે ભાઈ મારે બીજાને ડિસ્ટર્બ ના કરવા જોઈએ, તો ત્યાંથી શરૂઆત થશે. નિયમો જેટલા બનશે એટલો ભ્રષ્ટાચાર વધવાનો છે, એ મારું ચોક્કસ માનવું છે. ને આપણે બધા જાણીએ છીએ, પહેલા પણ કહ્યું કે ભાઈ 12 માણસ ઉભા રાખશે, આવશે ત્યારે ડેસિબલ નહીં હોય. એટલે સરકારે જ્યાંથી પ્રોડક્શન થાય કે ભાઈ 5000 વોટ્સનું સ્પીકર છે તો એનું પ્રોડક્શન બંધ કરવું પડે કે એટલા ડેસિબલ આઉટપુટ આવે જ નહીં. હા, એને કીધું છે, હાઈકોર્ટે ક્લિયર કટ કીધું છે કે જ્યાં બને છે ત્યાં જ રોકાવો ને. વેચાણ કરતા હશે, વપરાશ કરતા હશે, ઉત્પાદનકારો છે, હા, ત્યાં રોકોને. ગુનો બનવાની રાહ કેમ જોઈ રહ્યા છો? એટલે મતલબ આ ફેલિયર ગણાવી રહ્યા છે કોર્પોરેશનો, જે સત્તાધારી તંત્ર કે અધિકારીઓનું ફેલિયર છે. રખડતા ઢોરમાં લાખો લોકોના, હજારો માણસોના આટલા વર્ષોમાં કદાચ જાન ગયા હશે, લાખો નહીં પણ હજારોના તો ગયા જ હશે. આટલા વર્ષોની તમે સંખ્યા ગણશો તો હવે કંઈક એમાં કંઈક સોલ્યુશન કે પરિણામ લક્ષી કંઈક થોડું ઘણું દેખાઈ રહ્યું છે. એવું આમાં પણ થશે. અવારનવાર પિટિશન થશે, અવારનવાર હાઈકોર્ટમાં હિયરિંગ થશે, ત્યારે કદાચ સરકાર યોગ્ય નિર્ણય પર આવશે એવું મારું માનવું. ઓકે, એકાદ મિનિટ જેટલો સમય છે દક્ષેશભાઈ, ક્લોઝિંગ કોમેન્ટ. આમાં કંઈ થાય નહીં પ્રવીણ. જે એક જ વાર જેણે મોટેથી વગાડ્યું એનું પરમેનન્ટલી ડીજે જપ્ત કરી લો, કાં ત્યાં એમાં ફાંકા પાડી દો, વગાડ લે. કારણ કે આ લોકો એ જ ભાષા સમજે છે. અને રહી વાત, આમણે જે વાત કરી ને એ વાત સાચી છે, હોંકિંગથી લઈને એકલા અમદાવાદની વાત કરો તો કેટલાય લુખાઓ બાઇકમાં પેલા સાયલેન્સરમાં ફટાકડાનો અવાજ કરીને અડધી રાત્રે નીકળે છે અને 6 મહિના સુધી નીકળે છે પોલીસની સામેથી. અથવા કદાચ એ વખતે પોલીસવાળો જોયો તો એની ડ્યુટીનો ટાઈમ પૂરો થઈ ગયો હશે, એવું હશે. એમને એ ખબર નથી કે કેટલીક જોબ રાઉન્ડ ધ ક્લોક હોય છે. એટલે જ્યાં સુધી આવા લોકોને પકડીને સાયલેન્સર આગળ કાન ના બાંધી દો અને તમે એક્સિલેટર ના આપો, ત્યાં સુધી ધીસ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ એન્ડ રિયાલિટી સ્ટેટમેન્ટ કે આ દેશમાં તમારે કંઈ સુધારવું હશે તો ગુનો કરનારને એની જ ભાષામાં થેરાપી આપવી પડશે. ધેટ્સ ઓલ. બાકી કોઈ ડેસિબલ મીટર કે કોઈ નિયમો કોઈ ફરક પડવાનો નથી. કાં પછી મેયરને કહીએ કે ભાઈ તમે આની સામે આવીને મકાન ખરીદીને રહો, શરત એ કે બંધ નહીં થાય પેલું, જો 24 કલાકમાં બંધ ના થાય તો. અને કાં પછી લોકો પૈસા ભેગા કરીને એક ઢોલી રાખે 5 સામટા અને તમામ સત્તાધીશોના ઘર આગળ સવારે 8 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી ઢોલ વગાડવાના પૈસા આપે. ઓકે, જે જનતા પર વીતે છે અને એ સત્તાવાળાઓ પર વીતે અથવા તો જે જવાબદાર તંત્ર છે તેમના પર વીતે તો કદાચ આ બેરાસ દૂર થશે. બાકી હાઈકોર્ટે દર વર્ષે ટકોર ન કરવી પડે કે તમને નિયમ યાદ ન દેવડાવવો પડે કે તમે જે ટ્રક ડીજેમાં 5-5, 6-6 સાઉન્ડ લગાવો છો, આરટીઓ નું પણ ઉલ્લંઘન છે. સમયનો અભાવ છે દક્ષેશભાઈ. મારું ગુજરાતી બહુ નબળું હતું, મને નફટ નિંભર ને નામકરનો બિફિટિંગ અર્થ જ ખબર નતો. આ હોલ જોયા પછી ખબર પડે, હવે મને ભાષા આવડી. ચલો અપેક્ષા રાખીએ કે હાઈકોર્ટે જે કડક ફટકાર લગાવી છે, સરકાર પણ એટલા કડક પગલા ભરે, નહીં કે મતબેંક સાચવે જે તે કોર્પોરેશન કે સત્તાવાળાઓ, ઇવન પોલીસ કર્મીઓ પણ જે તે પોલીસ સ્ટેશન આવતું હોય. જનતા દર વખતે ત્રાસ ન વેઠે જો પીપલ ફર્સ્ટની આપણે વાત કરતા હોય ડેમોક્રેસીમાં. ધન્યવાદ ડૉક્ટર વસંત પટેલ અને દક્ષેશભાઈ પાઠક ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.